નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. આપની સાથે હું છું સોનલ. મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીશું. રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ છે. અમદાવાદમાં વરસાદના ઓરેન્જ એલર્ટ સાથે 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્રીજા દિવસે યલો એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતાઓ છે. આગામી 5 દિવસ થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે 45 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આજે ભરૂચ, સુરત, અમરેલી અને ભાવનગરમાં વરસાદ પડી શકે છે. ત્રીજા દિવસે પણ ભરૂચ, વડોદરા, અમરેલી અને ભાવનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ડાંગ, સુરેન્દ્રનગર અને મોરબીમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું. સુરત, અમદાવાદ, વલસાડમાં અતિભારે વરસાદ પડી શકે છે. મોન્સૂન ટ્રફ, ઓફશોર ટ્રફ અને લો પ્રેશર સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે. તો વિન્ડીના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે ક્યાં કેટલો વરસાદ પડી શકે છે, કયા વિસ્તારમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને કયા વિસ્તારમાં ઓરેન્જ અને કયા વિસ્તારમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સૌથી પહેલા આપણે વાત કરીએ આજની તારીખની. તો આજની 25મી તારીખે રવિવારના દિવસે આજે જામનગરમાં વરસાદ પડી શકે છે. જામનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢમાં વરસાદ પડી શકે છે. રેડ એલર્ટ ભાવનગરમાં પણ આપવામાં આવ્યું છે. આ સાથે દક્ષિણ ગુજરાતના સુરતમાં યલો એલર્ટ છે. વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વડોદરામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે અમદાવાદમાં પણ યલો એલર્ટ છે. અમદાવાદમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડે તે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ખાવડામાં વરસાદ પડી શકે છે. એ પ્રકારની સંભાવનાઓ અત્યારે યલો એલર્ટ ખાવડામાં આપી દેવામાં આવ્યું છે. બીજી બાજુ આપણે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે જો આજે જે રેડ કલરનો જે હિસ્સો છે ત્યાં રેડ એલર્ટ છે અને શાપર વેરાવળમાં પણ અત્યારે આગાહી કરવામાં આવી છે. રાજકોટમાં રેડ એલર્ટ છે. કાલાવડમાં રેડ એલર્ટ છે. ગોંડલમાં પણ પૂર જેવી પરિસ્થિતિ, જેતપુરમાં પણ પૂર જેવી પરિસ્થિતિ, ઉપલેટામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જે યલો કલરનું જે પોર્શન્સ દેખાઈ રહ્યું છે ત્યાં યલો એલર્ટ છે. જ્યાં રેડ કલરનું જે પોર્શન્સ દેખાઈ રહ્યું છે ત્યાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. આ સાથે દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો આજની તારીખે દક્ષિણ ગુજરાતના પણ ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને આપણે અહીંયા જે જોઈ શકીએ છીએ કે યલો એલર્ટ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના સુરતમાં યલો એલર્ટ છે. બારડોલીમાં, વ્યારામાં, નવસારીમાં, બિલીમોરામાં યલો એલર્ટ છે. આ સાથે વલસાડમાં પણ યલો એલર્ટ છે. વાપીમાં યલો એલર્ટ છે. આ બધી જગ્યાએ ખાસ કરીને સારો એવો વરસાદ પડી શકે છે તે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. આપણે આવતીકાલની વાત કરીએ. 26મી તારીખ આવતીકાલે અને 26મી તારીખે દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં જે રેડ કલરનું દેખાઈ રહ્યું છે, રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના વલસાડમાં, બિલીમોરામાં, વ્યારામાં યલો એલર્ટ છે. પરંતુ આ જે રેડ કલરનો હિસ્સો દેખાઈ રહ્યો છે ત્યાં રેડ એલર્ટ છે, એટલે કે ત્યાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. નવસારીમાં રેડ એલર્ટ છે. બારડોલીમાં રેડ એલર્ટ છે. સુરતમાં રેડ એલર્ટ છે. વાંકાનેરમાં રેડ એલર્ટ છે અને કોસંબામાં પણ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. આપણે સોમવારની આ વાત કરી રહ્યા છીએ. સોમવારમાં દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં, સાથે ભરૂચમાં પણ રેડ એલર્ટ છે અને દહેજમાં પણ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના ખાસ કરીને હિસ્સાઓની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આપણને મોટા ભાગના સૌરાષ્ટ્રમાં જ્યાં જુઓ ત્યાં વરસાદ તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં ખાસ કરીને વરસાદ પડી શકે છે. રાજુલામાં રેડ એલર્ટ છે. મહુવામાં, તાલાજામાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. પાલીતાણામાં રેડ એલર્ટ છે. સોનગઢમાં યલો એલર્ટ છે. ભાવનગરમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે અમરેલીમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. વિસાવદરમાં રેડ એલર્ટ છે, એટલે કે જે દરિયાનો જે પટ્ટોનો જે વિસ્તાર છે ઉનામાં પણ રેડ એલર્ટ છે. તુલસીશ્યામમાં પણ સાંબેલાધાર વરસાદ પડી શકે છે. ધારીમાં પૂર જેવી સ્થિતિ, બગસરામાં પૂર જેવી સ્થિતિ, કુંડલામાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. કોડીનારમાં પણ અત્યારે યલો એલર્ટ અત્યારે આપી દેવામાં આવેલું છે. આપણે સોમવારની વાત કરી રહ્યા છીએ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા હિસ્સાની આપણે વાત કરી, પરંતુ આ સાથે આપણે જોઈએ કે મધ્ય ગુજરાતમાં કેવા પ્રકારની સ્થિતિ આપણને જોવા મળી શકે છે. મહેસાણામાં નથી વરસાદ પડવાનો, પરંતુ આ સાથે પાલનપુરમાં
પાલનપુરમાં હળવો વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ છે. ઉત્તર ગુજરાતમાં નહિવત વરસાદ પડશે. સોમવારની તારીખે મધ્ય ગુજરાતમાં પણ નહિવત વરસાદ છે, પરંતુ 26મી તારીખે માફ કરશો 26મી તારીખે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડશે. ત્યારબાદ આપણે 27મી તારીખની વાત કરીએ. 27મી તારીખે કેવા પ્રકારની સ્થિતિ છે સૌથી પહેલા આપણે એ જાણી લઈએ. દક્ષિણ ગુજરાતમાં વરસાદ નથી 27મી તારીખે, પરંતુ જે રેડ કલરનું અહીંયા જે દેખાઈ રહ્યું છે, એક સિસ્ટમ, જે 3 સિસ્ટમ સક્રિય થઈ છે એમાંની એક આ સિસ્ટમ છે, અને એ સિસ્ટમ સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર દિવસે વરસાદ પડી શકે છે. પૂર જેવી પરિસ્થિતિ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. ત્યારે જૂનાગઢમાં ખાસ કરીને આપણે દેખાય છે અહીંયા જૂનાગઢમાં, દ્વારકામાં, જામનગરમાં અને થાનમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. આ સાથે નલિયામાં પણ સાંબેલાધાર વરસાદ પડી શકે છે. એટલે કે દરિયામાં જે સિસ્ટમ અત્યારે સક્રિય થઈ છે, સિસ્ટમની અસર આપણને 27મી તારીખે ખાસ કરીને સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં રેડ એલર્ટની સાથે જોવા મળશે. 27મી તારીખે આપણે આ સાથે જોઈએ કે મધ્ય ગુજરાત કેવા પ્રકારની સંભાવનાઓ છે. તો મધ્ય ગુજરાતમાં એ વખતે કોઈ ખાસ કરીને વરસાદ નથી. ઉત્તર ગુજરાતમાં પણ કોઈ ખાસ કરીને વરસાદ એ દિવસે પડે તે પ્રકારની આગાહી અહીંયા દેખાતી નથી. આપણે વિંડીના માધ્યમથી જોઈ રહ્યા છીએ. 28મી તારીખની વાત કરીએ. 28મી તારીખે સાંબેલાધાર વરસાદ, એ જ પરિસ્થિતિ. સૌથી પહેલા સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં આપણે મેપ જોઈ રહ્યા છીએ. 28મી તારીખનો મેપ છે. 28મી તારીખ એટલે કે બુધવારે ક્યાં કેવા પ્રકારની સ્થિતિ છે તેની વાત કરીએ. દરિયાકાંઠાના વિસ્તારોમાં જે સિસ્ટમ એક્ટિવ થઈ છે તેને લઈને સાંબેલાધાર વરસાદ, પૂર જેવી સ્થિતિ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જ ખાસ કરીને જોવા મળી રહી છે. આજના દિવસે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, પરંતુ બુધવારની તારીખે દ્વારકામાં, સાલિયામાં, ભાણવડમાં, પોરબંદરમાં વરસાદ પડી શકે છે. જૂનાગઢમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જૂનાગઢમાં સાંબેલાધાર વરસાદ પડી શકે છે. અમરેલીમાં યલો એલર્ટ છે. જસદણમાં યલો એલર્ટ છે. ગોંડલમાં યલો એલર્ટ છે. પરંતુ રાજકોટમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તો નવાઈ નહીં, કારણ કે જામનગરમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે. માંડવીમાં સારો એવો વરસાદ પડી શકે છે. પૂર જેવી પરિસ્થિતિ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પડી શકે છે. નલિયામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ગાંધીધામમાં પણ સારો એવો વરસાદ પડી શકે છે. મોરબીમાં પણ યલો એલર્ટ અત્યારે અહીંયા જોવા મળી રહ્યું છે. અને આ સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ બુધવારની તારીખે 28મી તારીખે સારો એવો પડી શકે છે. ત્યારબાદ આપણે સૌરાષ્ટ્ર બાદ આપણે દક્ષિણ ગુજરાતની પરિસ્થિતિ શું છે તે જાણવાનો પ્રયત્ન કરીશું, પરંતુ 28મી તારીખે દક્ષિણ ગુજરાતમાં ક્યાંય વરસાદ આપણને દેખાતો નથી. મધ્ય ગુજરાતમાં પણ વરસાદ નહીં પડે, અને પડશે તો પણ છૂટો છવાયો વરસાદ પડશે. આજે બ્લુ કલરના જે સિમ્બોલ દેખાઈ રહ્યા છે આપણને, જે વરસાદી સિસ્ટમ, ફરી એક વખત હું તમને જણાવું કે આજે બ્લુ કલરનું આમ જતું જે દેખાઈ રહ્યું છે ત્યાં હળવો વરસાદ પડે તે પ્રકારની સંભાવનાઓ. એટલે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ પડશે, દક્ષિણ ગુજરાતમાં પણ હળવો વરસાદ પડશે, અને સૌરાષ્ટ્રના પણ ઘણા બધા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. આ સાથે